તાજેતરમાં હિન્દુસ્તાન પાકિસ્તાનના યુદ્ધ પછી જે સીઝ ફાયર થયું એના માટે ઘણા લોકો દેશના દુશ્મનો વિરોધ પક્ષવાળા હોય કે બીજા ત્રીજા કોઈ હોય એ લોકોએ ઓહાપો મચાવ્યો હતો. શું કામ સીઝ ફાયર કર્યું? પાણીયાળીના દીકરા હોય ને તો ત્યાં યુદ્ધના મેદાનમાં જાઓ તો ખબર પડે કેટલી બાયું વિધવા થઈ જાય. યુદ્ધ છે એ કાંઈ કાયમ માટેનો ઉપાય નથી. અનિવાર્ય સંજોગોમાં ધોલધપાટ કરવી પડે. કેદુના એ લોકો લાગ્યા હતા પાછળ, તો અમે અગાઉ વિડીયોમાં કીધું જ હતું કે ભાઈ આપણે નમાલાપણું બતાવવાનું નથી. પણ અત્યારે એને ભાન પડી ગઈ, બરાબર. ખરેખર તો જે લેટ કર્યું 15 દિવસ પછી યુદ્ધ શરૂ કર્યું એની બદલે ટાઈમસર કરી નાખ્યું હોત તો સારું હતું. પણ જે થયું તે એને ભાન તો પડી ગઈ પાકિસ્તાનને કે આમાં આ લોકોની પાસે શસ્ત્ર સરંજામ, સૈન્ય બધું ખૂબ જ ઘણું બધું છે, એમાં આપણે પહોંચી શકીશું નહીં. હવે કોઈ પણ આપણા સૈન્યના જવાનો એમાં ગુજરી જાય તો એની ઘરવાળી વિધવા થાય, એના બાળકો બાપ વગરના થાય. એનું તમને ભાન છે? તો આ જેમ રશિયા અને યુક્રેનની લડાઈ આ 3 વર્ષ હલાવી, હું કાંદો કાઢી લીધો, એણે કાંઈ લઈ લીધું એમાંથી મેળવી લીધું. આ યુક્રેનવાળાની તો હાવ ગાંડીનો છે, અક્કલ વગરનો. તો ઓલા રશિયાનું જેવું આવડો વિશાળ દેશને આટલું સૈન્ય, આટલું એની પાસે શક્તિ છે, એની સામે ઓલા બધા ધોળિયાના દેશોએ ટેકો કર્યો. આ બધા વાંદરાને દારૂ પાયા જેવો ધંધો કર્યો. એટલે કદી પણ કોઈ ટીકા કરવાની જરૂર નથી. સીઝ ફાયર થયું છે તો બરાબર, સારું કર્યું. આપણા એ લોકોના તમે કદાચ 5000 માણસ મારી નાખો ને તો એ તો ના પાકિસ્તાનવાળા તો નવરીના છે, તો મરવા બેઠા જ છે. ત્યાં આવે છે ને જણ અહીં આવીને ત્રાસવાદ ફેલાવીને પછી આપણે ગોળીબાર કરી દે, એમાં મરી જાય છે. પણ આપણા એના 5000 મરે, પણ આપણા 200-500 જણા મરે ને તો 200-500 બાઈઓને વિધવા કરવાની છે. અહીં બેઠા બેઠા દેશમાં હાલી નીકળ્યા છો તે હું કામ સીઝ ફાયર કર્યું, હું કર્યું? તમારો વિષય છે? જાઓ ને, પાણીયાળીના દીકરા હોય તો ત્યાં યુદ્ધના મેદાનમાં જાઓ, લડવા જાઓ અને કયો અમે કંઈ એની યાર યુદ્ધ કરવા તૈયાર છે, આપો અમને હથિયારો. હાલી નીકળ્યા છો તે કીધું ના, બધા મંડાણા છે સીઝ ફાયર થયું ત્યારથી. વિરોધ પક્ષવાળા તો આ દેશના મોટા ગદ્દાર છે ને દુશ્મનો છે. રાહુલ ગાંધીથી માંડીને બંગાળવાળા, આ બધા જે કોઈ રહ્યા, યુપીવાળો, બરાબર. એટલે એ બધાય જે છે એ તો આ લોકોના મત લેવા માટે આ દેશ સારે ગદ્દારી કરે છે. એ નાલાયકને વહેલા હાથ ઠેકાણે પાડવાની જરૂર છે, તો જ આ દેશમાં આપણી પ્રગતિ થશે અને લોકો સુખે શાંતિથી રહી શકશે. અને ભારત એક જ ધરતી એવી છે જે અવિનાશી ધરતી છે, એનો કદી સંપૂર્ણપણે વિનાશ નથી થતો, પછી બાકી બધા દેશોનો વિનાશ થાય છે. તો આપણે આપણી પાસે સાધન છે, સામગ્રી છે, બધુંય છે. જરૂર લાગે તો એ વધારે પડતું હોશિયારી કરવા જાય પાકિસ્તાન કે બીજા કોઈ, તો એને પાઠ ભણાવી દેવામાં આવશે. પણ અત્યારે સીઝ ફાયર શું કામ થયું એને લગતો મુદ્દો લઈને આ દોઢ ડાઈના હાલી નીકળ્યા છે. સાનીમાનીના ઘરે બેસતા નથી ને ટીકા કરવું છે બેઠા બેઠા, કાંઈ કામમાં તો આવવું નથી દેશને. એટલે અને સીઝ ફાયર કરીને નરેન્દ્ર મોદીને શું ફાયદો કાઢી લેવો છે? બધાને સમજણ છે ને, ભાન છે એને. જે ગાંડીનાઓ વિરોધ કરે છે એને તો ભાન નથી પડતી કે ભાઈ સીઝ ફાયર કર્યું છે તો સારું છે, આપણા સૈનિકો મરતા બંધ થયા, એની પત્નીઓ વિધવા થતી મટી, બાળકોને બધાને આખું ઘર ચલાવવાનું હોય, નિભાવવાનું હોય છે. એટલે કદી પણ જે રાષ્ટ્રીય લેવલે વ્યાજબી અને સાચો નિર્ણય લેવાતો હોય, જે તે સમયે ઇન્દિરાએ જે કંઈ નિર્ણય લીધો હોય એ વ્યાજબી છે. હા, તે દિવસે પાકિસ્તાનના ભાગલા પાડવા જેવું હતું તો કર્યું હતું, તો સારું કર્યું હતું. ત્યારે યુદ્ધ તો બંધ જ કર્યું હતું ને, યુદ્ધ બંધ જ થયું હતું. એણે કાંઈ આમ યુદ્ધ ચાલુ નહોતું રાખ્યું. હાલો ભાઈ, હવે 70,000 એના સૈનિકો શરણે આવ્યા તો અને મારવા માંડો કે અથવા તો આપણે યુદ્ધ કરી લ્યો, કાંઈ નહીં. યુદ્ધ સારી વસ્તુ નથી, ન છૂટકાની વસ્તુ છે. અનિવાર્ય સંજોગોમાં
તમારે આડોશી પાડોશી યારે ઝઘડવાનું થાય, માથાકૂટ થાય, કેટલું ટેન્શન થાય છે. સામાન્ય બોલાચાલી માથાકૂટ થઈ હોય તો, અને આ તો મારી નાખો કાપી નાખો સુધીની વાત છે. એટલે મહેરબાની કરીને બધાય રાષ્ટ્રદ્રોહી લોકો સીઝ ફાયર હું કામ થયું છે એ બોલતા બંધ થાવ, સાની માનીના ઘર પકડીને બેહો અને તમારું કામ જે કરતા હોય એ કરો. ઓકે.